હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતની ફેમસ ટકાભાઈની ભેલ બનાવશું। એના માટે પહેલે ગ્રીન ચટણી બનાવી લઈશું। એના માટે મેં મિક્સર જાર લઈ લીધો છે। એની અંદર આપણે અડધા કપ જેટલી ડાળખી સહિત ધાણા એડ કરશું, 4 કે 5 નંગ જેટલા કડી પત્તા, 2 નંગ જેટલા લીલા મરચાં, અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલી ખાંડ, અડધી ટીસ્પૂન જેટલું લીંબુ, ખટાશ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો, 2 ટીસ્પૂન જેટલા સિંગદાણા, 4 નંગ જેટલા આઈસ ક્યુબ। એનાથી ગ્રીન કલર બહુ જ સરસ આવશે। હવે આપણે મિક્સર જારમાં પીસી લઈશું। આપણી ગ્રીન ચટણી બની ગઈ છે। હવે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે ગળ્યું પાણી બનાવશું। એના માટે મેં 3 ચમચી જેટલું ખાંડ લઈ લીધું છે। એની અંદર આપણે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરશું। આમાં ઉકળતું ગરમ પાણી હોય એ જ આપણે એડ કરવાનું છે। હવે આપણે બરાબર બધું ખાંડ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી આપણે સતત હલાવવાનું છે ને। ભેળ બનાવવા માટે મેં 2 કપ જેટલા મમરા લઈ લીધા છે, અડધા કપ જેટલી ખારસિંગ, અડધા કપ જેટલા મસાલા સિંગ, અડધા કપ જેટલું ચવાણું, 3 ચમચી જેટલી કાચી કેરી તમારા કને હોય તો નાખવાની, નહીતર સ્કીપ કરી નાખવાની। એનાથી સ્વાદ બહુ જ સરસ આવશે એટલે મેં કાચી કેરી એડ કરી છે। આપણે 3 ચમચી જેટલી ડુંગળી એડ કરશું, 4 ચમચી જેટલું ગળ્યું પાણી, 2 ચમચી જેટલી આપણે લીલી ચટણી એડ કરશું। હવે આપણે 4 ચમચી જેટલી આપણે ઝીણી સેવ એડ કરશું ને બધું જ આપણે મિક્સ કરી લઈશું। આપણું બધું જ મિક્સ થઈ ગયું છે એટલે અડધી ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો પાવડર, બધું જ આપણે મિક્સ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। ઉપરથી આપણે ચવાણું સ્પ્રિંકલ કરશું, ઉપરથી આપણે ડુંગળી સ્પ્રિંકલ કરશું અને ઝીણી સેવ સ્પ્રિંકલ કરશું, ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરશું। સુરતની ફેમસ આપણે ટકાભાઈની ભેલ બનીને તૈયાર થઈ ગઈ છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે સુરતની ફેમસ ટકાભાઈની ભેલ કેવી બની છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।